બધા ભૂખ લાગી છે ને? હવે જમી લઈએ બધા, બરાબર? પછી પાછળ લખશું આપણે. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ના આગલાના વ્લોગમાં જોયું કે પ્रणवભાઈના જે લગન લખાવાના હતા તે લખાઈ ગયા હતા અને હવે આ બ્લોગમાં હવે કંકોત્રી લેખનનું આયોજન રાખેલું છે. તો ત્યાં જઈશું બધા બ્લોગ કરી દીધા અને પ્રણવભાઈ આવી ગયા છે અમને લેવા. મારે પ્રણવભાઈ રેડી બધું? બસ બધું સેટઅપ રેડી. બસ તમારી રાહ જોઈ રહ્યા છે. હવે દેખ આપણે સ્પેશિયલ મિથિલ કેમ કે ફોટોગ્રાફી સ્પેશિયલ એમની એટલે થોડો વિડીયો શૂટ કરવામાં આવશે હમણાં, એટલે વિડીયો શૂટ કરીશું હવે. તો મને લેવા આવ્યા છે, તો હવે ત્યાં જશું હું ને પ્રણવ સીધા એમના ઘરે. જ્યાં પ્રસંગ રાખ્યો હતો આગળના વ્લોગમાં બધા તમે જોયું હશે. જે મેરેજ એટલે કે લગ્નની તારીખ લખાઈ હતી. તો હવે જઈશું હવે હું ને પ્રણવ. તો આવી ગયા છે અમે પ્રણવભાઈના ઘરમાં. દેખી શકો છો આ એવું ઘર, થોડું કામ બાકી છે. બધા આવી બી ગયા છે, એના ચપ્પલો બધા દેખાય છે. જોઈ શકો છો બધું ડેકોરેશન ચાલુ છે. બાકી દીક્ષિતા, અજય મામા કેમ છો? નાના દાદા બી આવી ગયા છે. નાના દાદા કેમ છો? એકદમ જોરદાર ડેકોરેશન કરી દીધું. કંકોત્રી બી નીચે કરી દેવી છે બીજી બધા આવી ગયા છે. તો હવે કંકોત્રી લખવાનું સ્ટાર્ટ કરીશું. મુહૂર્ત આવી ગયું છે, તો 9 વાગી ગયા છે, તો મુહૂર્ત આવી ગયું છે લખવાનું. હવે લખવાનું બધા સ્ટાર્ટ કરશે અને બધા જે આવવાના છે થોડા ધીમે ધીમે કરીને આવશે. તો ચાલો હવે ચાલુ કરીએ. હવે વાત છે ને? હા ચાલુ કરે ને. તો પ્રિયંક કાકા કોઈને કોલ કરે છે અમને. તો પ્રભાત કાકા બી આવી ચૂક્યા છે. પ્રભાત કાકા, જય શ્રી કૃષ્ણ. હવે 1 મહિનો બાકી છે ભાઈ પ્રણવભાઈ, પછી તમારા લગ્ન થઈ જવાના છે. આવો હું છે ભાઈ, હું છે કાકી, મજા તમારા પ્રણવભાઈ તોરણ લગાવશે. આસો પલાવ પપ્પા એક મીઠા બાજુ ભૂલે પડશે. એક સાલ તમે બંધ, એક સાલ લગાવીશું. આસો પલાવ ભાઈ બાદથી ખેંચ વાર દેવું કર. વાર થોડું દૂર જવું ચાલશે ને? તોરણ લગાવી દીધા છે. છલકાઈ રહી છે આમાં ભાઈની, પ્રણવભાઈની ખુશી. 1 મહિના ઉપર થોડો ટાઈમ બાકી છે.
ગણપતિનો શ્લોક બોલજો વક્ર મહાકાય સર્વકાર્યેષુ સર્વમંગલે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ગણપતિ કી જય એ તો નીકળી ગયું નું થઈ ગયું અને સાહેબ ગણપતિ સ્પીડ થાય અને દબાઈ બંધ ના કરતો તમારે આ ફોન થોડો પેલું એ ખરું ને ના પણ તમારા ફોન ઉતર રાખી કરાવો કેશવ બસ જો આ એક બે છે તારે કવર લખવાનું કેશવ વૈભવ કવર લખે કવર લખું છું કેશવ યાન આવી ગયો છે યાન હેલો કાકી બી આવી ગયા છે તો કંકતરી જે લખવાની હતી થોડી ઘણી લખાઈ ગઈ છે તો હવે 12 વાગી ગયા છે તો ભૂખ લાગી ગઈ છે તો હવે જમી લેશું થોડું તો આવી ગયું છે સંક્રાંતિ જમવાનું આવ્યું તો હવે જમીશું થોડી વારમાં બધા ભૂખ લાગી છે ને તો હવે જમી લઈએ બધા બરાબર પછી પાછળ લખશું આપણે એટલે ચાલો એ ખાવાનું કાઢો ચાલો ફટાફટ ફોટોશૂટ ચાલે છે આ બાજુ તો ચાલો જમવાનું કાઢો ફટાફટ હિયાન શું કરે છે મમ નહીં ખાવું કેમ તો ભગવાનને થાળ બી જમાડવામાં આવે છે તો ભગવાનની ડીશ બી મૂકી દીધી છે તો હવે આપણે બી હવે જમી લઈશું ટાઈમ થઈ ગયો છે હિયાન ખાવું છે તાર કેમ નથી ખાવું ચાલો હવે ખાવા દઈએ આપણે બરાબર ઓકે તો આજે જમવામાં છે જોઈ લો કંસાર છે દાળ ભાત શાક છે મગનું શાક છે પૂરી છે મીઠાઈ દાળ શું કઈ ગયો તો શું કરીને આ સ્કૂલ
તારા બે એમાં મૂકી દે ચલે મમતા ઓ ક્રિશિવ બી આવી ગયો છે. ક્રિશિવ આ બાજુ જો. હેલો ચાલ મમ્મી દેખ ને આઈ જો મમ્મી યા કઈ છે કોઈ યર બે કાકા પ્લેવા કાઢી રહ્યા ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈએ. તો કંકોત્રી લખાઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે, થોડા ટાઈમ પછી લખીશું પાછા. અને બધાને જરૂર આવજો લગ્નમાં 18-19 જાન્યુઆરીની 2025 તારીખ 2025નો જાન્યુઆરીમાં 18-19મી તારીખ છે, ઉત્તરાયણ પછી. તો બધા આવજો લગ્નમાં, બધાને આમંત્રણ છે સહપરિવાર. ચાલો હવે રજા લઈશું. તો જોતા રહેજો વિલેજ લાઈવ બ્લોગ અને સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈને. તો ચલો બાય બાય. જય શ્રી રામ, જય માતાજી, જય ભોળાનાથ. તો મળીએ આવતા બ્લોગમાં.